બધાની રામ રામ ને સીતારામ. વાગે ગાટણ હાથ ને આજ વહેલું ઉઠાણ પડે ગયું ને આપણે તો તૈયાર થઈ ગયા. જો ને આજે ને જવાનું છે મારે હતા પર કાંઈ થઈ ગઈ હતા પર માં હું કેદું ને વાત જોતી હતી કે મારે જાવું મેં ઉઠીને કામ કરી લીધું બધું એમ એટલે જ આવી આ જોયા દિવસે. આ હે મારી ફેમિલી એન્ડ વિલેજ ના ઓનર મિસિસ રાજી. એને હતા પર આવું હતા પરથી થોડુંક અમારે કિલોમીટર થોડુંક વધે જાય ને પછી થોડુંક કિલોમીટર વધે. જો તમારે તો જવું હોય મોટરસાઇકલ પર છે લઈ જવાનું. નહીં મોબાઈલ લઈ ગયો. દૂધ બૂધ મસ્ત કમ્પ્લીટ કરી રાખ્યું. મારે તો જો કે નીકળવું હોય જ, કારણ કે તો જ ટાઈમે આપણે 10 સાડા 10 વાગે 11 વાગે પૂગીએ ને પાછા 2 અઢી 3 થાય તો પાછા ઘેર આવીએ. હું તો એ પ્લાન કરીને છે. તમારે કંઈક લેવાનું હોય તો કહેજો, હું તમને થોડોક વિડીયો કોલ કરી આપીશ. કાંઈ લઈ જવાનું નથી. મીરા એ ગુડ મોર્નિંગ. મીરાનું કાં ધ્યાન છે? તો ચાલો આપણી મારી કિક, કારણ કે માન ટાઈમે પૂછ્યો. બાકી તો જો કે બધી વસ્તુ આવી ગઈ, કંઈ ઘટતી નથી ને. આ દે તો બાપાનો મોબાઈલ મારો આપો. એના વગર તો નહીં ચાલે, કારણ કે મારે તો લોકેશન જોવા છે. હું કોઈ દી ગો ને પહેલી કરે છે. જો કે મારા બાપો જતા હોય વારે કરે અમારે હે ને ભીને હે ને માનતા હોય. જો કે સીલો વિયો આવે એટલે એક ભીહી દૂધ ચડાવવા જાય એવું હોય. આજ ફેર આવ્યો મારો વારો. થોડુંક ઠંડીનું પ્રમાણ આજ થોડુંક વધે ગયું. ઓહો ડબલા જેવા મોં થઈ ગયા. તો ચાલો આ ખોટું ઉભા જેવું હોય ને આપણે, એટલે કેક મારીએ ને આપણું પૂગતા થઈએ. તો હું શાંતિ પડી પાછ થોડુંક ગાજનું પ્રમાણ વધારે છે એટલે હે ને એવો હે ને રૂમાલ બાંધે લેવો પહેલાં હતા ને પછી આપણી હે ને આપણો રૂટ હે ને આગળ કન્ટિન્યુ કરીએ. આ સાંદીપણીનું આપણું મંદિર છે. ઝૂમ થાય એટલું કરે જ લેવું આજ. હા પછી ગયા ફાટક બંધ થઈ ગયું. ઉગેરિયર ફાટક બંધ થઈ ગયું. નીકળવું થયું. એ ટ્રેનની વાટ જોવાની. જો વાટ બધા પેરા થઈને હાલો તો મસ્ત ચા પાણી પીધા ને એવું પૂજ્યા આપણે બિલેહર બિલનાથના મહાદેવના દર્શન. અહીંયા આપણે એક અંદર મંદિર છે બિલનાથનું. અહીંથી એવો 1.5-2 કિલોમીટર જેટલું એક ચેકપોઇન્ટ થાય. ત્યાંથી આપણે ઓરડવાનું છે તરસાઈથી સીધા 8-10 કિલોમીટર કદાચ થતું હે પ્રતાપ. તો એ રૂટ કન્ટિન્યુ કરીએ આપણે. 12 કિલોમીટર થાય ને 12 કિલોમીટર થાય. હાલો જય બિલનાથ મહાદેવ. ભાઈ કહે કે 15 કિલોમીટર જેવું થાય અંદાજિત. બાકી તો આપણે ગૂગલ મેપ છે એમાં જોતા જઈએ ધીરે ધીરે. આ તો એક આઈ થિંક અંદાજો આવે, કારણ કે આપણે રસ્તો કદાચ આડાવરો જતો હોય તો ન જોઈએ હોય તો પૂછ્યું હોય તો ફેર પડે. પછી ગોટે સળીએ પહેલાં. હાલો એ હે ને હાવ આપણી નજીક પૂગે. આથી 4-5 કિલોમીટર રસ્તા. અહીં વાહજારીએથી આપણે હે ને વર્લ્ડે જવાનું હોય, વારે લેવાનું. એમાંથી કંઈ જાજુ નથી થતું. 4-5 કિલોમીટર થાય. રસ્તો સારો હોય, સિંગલ પટ્ટી છે, બહુ સારો હોય એટલે કે બહુ વાર નથી લાગતી.
આપણે ત્યાં પહેલી દાણ આવ્યા એટલે થોડુંક ધીરે ધીરે આંકવું પડે, કારણ કે આપણી રસ્તાથી અજાણ હોય, કાંકા વણાકો આવે આપણને ખબર ન હોય, એટલે થોડીક મારી સ્પીડ એવી ઓછી હતી. બાકી અમારે નાથી 60-65 કિલોમીટર જેવું થાય કે બહુ જાજુ નથી થતું. હાલો એ ધીરે ધીરે અત્યારે કે 4-5 કિલોમીટર. હલો ઓરડીવાળી માતાજી, ફોન તો ચાલુ જ રહી મારો એટલામાં. તો જો પૂગે આવ્યા ને અંદર તો જો કે સખતમાં નાઈ છે ફોટા પાડવાની. બહારનો વ્યૂ તમને બતાવી દઈએ. આ રીતનું મંદિર છે આપણે ને હતા પર. જો કે અમારે તો વર્ષોથી સીલો વ્યૂ આવે. હું તો પહેલી વાર જ આવ્યો, મારા બાપો ઘણી દાણ આવ્યા. આજ પહેલી વાર મારે તો આવવાનો મોકો મળ્યો ને અંદર હાવ સખત મને એટલે સખત મનાય છે ફોટા પાડવાને. આ બહારનો બધો લુક છે, જોઈ લ્યો તમે બધે. આજુબાજુમાં તો જો બધી જ્વેલરીની દુકાન છે, શોપ છે. અહીંની વધારે તો પ્રખ્યાત જ્વેલરી છે, જો કે ફરતી છે. ને દૂધ ને પ્રસાદી આપણી ચડાવી દીધી, ચીની આપણી લઈ લીધું, આપણું મોટરસાઇકલ લઈ લીધું પડ્યો. બાકી જો આપણી કદાચ ને થાક્યા પાક્યા હોય તો વિશ્રામ ગૃહ હે, ત્યાં આપણી પોરોય ખાઈ શકીએ. અંદરનો લુક બતાવે તા. આ ટાઈપનું કંઈક મંદિર છે આપણે. એ ઉપાડ્યો. હા બોલ. હા જો પૂગે રહ્યો. હા ઓહો આ તો હુનું હે ને, કઈ ઘટે નહીં. જો સાંભળો ને બધા તમે. મારો વ્લોગ ચાલુ હતો, તારો ફોન આવ્યો ને તો એવા આપણે બધા વ્યુઅર સાંભળે. બોલ બધા વ્યુઅર સાંભળે. બોલો એ કોઈ છે નહીં, વ્લોગિંગ ચાલુ છે. વ્લોગિંગ એમ. હે માતાજી. વ્લોગ ચાલુ છે. અંદર તો નહીં ઉતારવા દેતા. ના તો સખત મનાય છે ઉતારવા. ના તો મનાય બારણે ઉતારવા દે. બારણે તમે શૂટ કરે હગો. बोलो कैसे याद किया हमें? हाँ बजाऊँ अंदर दुकान में. हाँ सारू कर लेवा नहीं तो बतावा वीडियो कॉल करे. तो तू पानी ही करे ले પછી વિડિયો કોલ કરે. હા હા હા. જોઈ લે તો કામ લેવાનું. પાટલા ની વાહ હે. ઈ ની મેળાવે. તો મીરા માટે લેવાનો વિચાર છે ડમરું. બાળકોને કામ હોય જેમ કે રમકડું હોય એટલે હાલે. ડમરાનો વિચાર એ ડમરું લેતો જા. આણા હાટું તો એક બધી વસ્તુ લઈ લીધી. હાલો તો 3 વાગે ગયા છે ને 3 થી 3:15 જેવું થઈ ગયું ને મીરાન બાપો છે ને ભાગે 2 વાગે આવ્યા. આવે ને શનિવાર તો ખાધું ને વિડીયો અપલોડ કર્યો ને થંબનેલ બનાવ્યું ને એવું બધું કર્યું ને છે ને ફ્રી થઈ ગયા એટલે હવે જાઉં ટ્રેક્ટર લઈને ખેડવા. કાલે ખેડવા ગયા ને અધૂરું મૂકીને આવ્યા હતા, પૂરું કરવા જાઉં ને દાદા તો એને મસ્ત પાટલા લઈ ગયા.
ઓય મને હે ને પસંદ આવે ને એવા લે કારણ કે સારી હે મારી પસંદ મારી ચોઈસ ને એની ચોઈસ બે અલગ અલગ છે મારી ચોઈસ ને કોઈ ન બધું ડિફરન્ટ છે મને પસંદ આવે ને એટલે ના તો તમને પસંદ આવે છે હું તો ભેગી નહોતી મને પસંદ આવે એવું ઘડીક વાર વિડીયો કોલ માં વાત તો કરીને પછી બંધ કરી દીધો વિડીયો કોલ મહેમાન આવે ક્યાંથી મારે ના હે ને લેતો આવે એ ગોઈજું કર વિડીયો ના ખબર મારે મહેમાન આવે ગતા પછી વિડીયો કોલ વાત થાય નહોતી મીરાબેન માટે હે ને મસ્ત ડમરું લે ડમ 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 તાટા મારી દીકરી બે બાચી એમાંથી મીરા કે મારે પાટલા જોઈએ તારા હાટું ડમરું લે મારા હાટું પાટલા લે મારે કામ ડમરાનું કરવું તાવજી પ્યોર ગોલ્ડ એટલે મારા ભાઈ ટ્રાય તો કર જસ્ટ મેમ 10,000 નો જ માપ છે તમે 10,000 નો જ માપ છે અને મોટા મોટા ખલકા થાય ન ગમે એટલે માપો માપ જ થાય છે થઈ ગયા ને રેડી હા હે ને મીરાબાઈ હાટું વાહ રે વાહ ઓહો હો ઈ હાલ વાહ ભાઈ વાહ આની માં કઈ લઈ દેવાય ને હો ને એ કઈ ન લેતા હાલા આ હે ને હાલે કોકને આપી દીજો આપી દીજો કોકને કોકને આપવાને તારે વગાડ કોણે વગાડવાની દેતી ડમરું વાગતું ને તો હર હર મહાદેવ બોલવાનું રેડી તો હાલો અટાને વાગી ગયા છે 5:30 થી 5:30 જેવું થઈ ગયું મસ્ત હે ને ઢોરની પાણી કરી લીધા ગદપટ આવી ગઈ ને હે ને અટાનું ફ્રી થઈ ગઈ એટલે મારે જાઉં અત્યારે ધૂપ દીવો પૂરવા ને ઘોડીઓ મૂકવા દિવ્યસનું તો છે ને અહીં લેવા તો અમે હે ને વિજયની મીરા બે ઘોડિયાને મીરા તો ઉતી જ એવા પણ વિજય ઘોડિયાને એવા થઈ ગયો તો પછી એટલી એક ના પડ્યું હતું એટલે અમે લઈ આવ્યા તે એટલે અટાણે મારે મૂકવા જાઉં ને તે ધૂપ દીવો પૂરવા જવાનું છે આની છે ને મારા આઈ કરે ને આઈ પુગાડવાનું છે આઈ ને દાસા મીરા ભેગી આવી છે કે મમ્મી મને તેલ લેતો મમ્મી મને તેલ લેતો એટલે બહુ સેતું નથી એટલે નિવાન થવાથી મારી દીકરી બે પૂગે જાય તો મારે છે ને ધૂપ દેવા પૂરવા તો જવાનું જ છે નગર મારે મીરાને બાપાને પકડાવત લેતા આ તમારે જાઉં તે હું તો ભેગા ભેગ લેતી જાય તો પછી બે ઘોડિયા છે ને ઓહરીમ પડ્યા ને તો બે પછી આડા આવે બે મોટા મોટા એટલે અડધું ઘર રોકાય છે અમારે ઘોડિયામાં ઠીક એક પેલો બેડ આવે ને પાછા ઘોડિયા આવે એટલે અડધો રૂમ રોકાય છે અડધો જાસો રોકે તો ઘોડિયું રહે એટલી જગ્યા રહેતી ને જવા આવવાની જ રહી તો એટલે એક મેલે આવે તો પછી એક જ રહી હાચવાની મેળો બીને ઘોડિયામાં તો છૂટી બંધ થઈ જાય ને તો એકની મેળાએથી ચડાવી દઈએ હાલ્યો જાઓ મૂકે એવો જાઓ ઘોડીયું બદલાય કે નથી આપણું ને મને આપણું આવું લાગે જો આવી જાય મુંડી મીરુ તાચા તાતા દીકરા અહીં જો મીરુ તાચા